ખેડબ્રહ્માથી અસારવા સુધી ઇલેક્ટ્રિક રેલવે સેવા થશે શરૂ. રેલવે ટ્રેન સેવા શરૂ કરવા અંતિમ તબક્કાનું ટ્રાયલ રન કરાયું. રેલવે અધિકારીઓએ CRS બાદ હવે ટ્રાયલ રન ઇન્સ્પેક્શન કર્યું. ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવા માટે નિરીક્ષણ કરાયું. ટ્રાયલ રન કર્યાના બાદ ટ્રેન સેવા શરૂ કરવા રિપોર્ટ કરાશે. રિપોર્ટ બાદ ટૂંક સમયમાં ખેડબ્રહ્મા અસારવા વાયા હિંમતનગર ટ્રેન શરૂ થશે. ભાદરવી પૂર્ણિમાને હજારો લાખો શ્રદ્ધાળુઓને મોટી રાહત સર્જાશે. ખેડબ્રહ્મા નાના અંબાજીના ભક્તોને પણ નવી રેલવે સેવાથી મોટી રાહત. સાંસદ શોભનાબેન બારૈયાની રેલવે મંત્રીને રજૂઆત બાદ ઝડપભેર કાર્યવાહીની શરૂ કરાઈ. સાંસદ શોભનાબેનની રજૂઆતને લઈ એપ્રિલ સુધીમાં નવી રેલવે સેવા ઉત્તર ગુજરાતને શરૂ થશે. ઉત્તર ગુજરાતને હવે ટૂંક સમયમાં નવી રેલવે સેવાની ભેટ મળવા જઈ રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઇલેક્ટ્રિક રેલવે ટ્રેન શરૂ થવા જઈ રહી છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે મીટર ગેજને ઇલેક્ટ્રિક બ્રોડગેજ રેલવે લાઇનમાં રૂપાંતર કર્યા બાદ હવે નવી રેલવે ટ્રેન શરૂ કરવા માટે અંતિમ રેલ ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. રેલવેના અધિકારીઓ દ્વારા માટેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં વધુ એક રેલવે સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી હિંમતનગરની બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે ટ્રેકને મીટર ગેજમાંથી રૂપાંતર કરવામાં આવ્યું હતું. સાંસદ શોભનાબેન બારૈયા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કર્યા બાદ રેલવે સેવા શરૂ કરવાની કાર્યવાહી તેજ કરાઈ, જેને લઈ CRS અને ટ્રાયલ રનનો તબક્કો ઝડપી શરૂ થયો. હવે નવા ટ્રેક પર હવે રેલવે ટ્રેન સેવા આગામી એપ્રિલ માસથી શરૂ થવાની સંભાવના છે. આ દરમિયાન હવે રેલવે ટ્રેન સેવા શરૂ કરવા પહેલા અંતિમ રેલવે ટ્રેન ટ્રાયલ રન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના રેલવે ટ્રેક પર ઇન્સ્પેક્શન ટ્રેન એન્જિન ટ્રાયલ રન કરવામાં આવ્યું, જેના રિપોર્ટ આધારે રેલવે ટ્રેન સેવા નિયમિત દોડાવવાનું નક્કી કરવામાં આવશે. આમ નાના અંબાજી એટલે ખેડબ્રહ્મા જતા હજારો ભક્તોને મોટી રાહત સાથે રેલવે સુવિધાનો લાભ મળશે. ભાદરવી પૂર્ણિમાએ અંબાજી અને નાના અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓને પણ ટ્રેન સેવાનો મોટો લાભ મળશે. સાંસદ શોભનાબેન સ્થાનિકોની માંગણી મુજબ રેલવે પ્રધાને ખેડબ્રહ્માથી અંબાજી સુધીની રેલવે સુવિધા શરૂ કરવા માટે રજૂઆત કરી છે, જેની કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં અમદાવાદથી વાયા ખેડબ્રહ્મા અંબાજી ટ્રેન સેવા શરૂ થઈ જશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. નમસ્કાર. સમગ્ર દેશમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રેલવેની સુવિધાઓ મળી રહી છે, ત્યારે મેં પણ માન્ય મંત્રી શ્રી રેલ મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીને મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી. જેમાં ખેડબ્રહ્માથી હિંમતનગરથી જે ખેડબ્રહ્મા રેલવે લાઇન જે એનું કામ પૂરું થયું છે, તો ઝડપથી રેલવે શરૂ થાય એના માટેની માગણી કરી હતી. અને બીજી માગણી અરવલ્લી માટે એ હતી કે મોડાસા ટિન્ટોઈ શામળાજી રેલવેનું કામ જે ચાલુ છે એ પૂરું થાય એના પછી દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ડુંગરપુર શામળાજી થઈને મોડાસા, બાયડ, કપડવંજ, નડિયાદ અને વડોદરા, સુરત થઈ અને મુંબઈ સુધી જો એ ટ્રેન લંબાવવામાં આવે તો ઓછા સમયમાં આ ટ્રેન મુંબઈ સુધી જઈ શકે અને લોકો એનો લાભ લઈ શકે. બીજું કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે. અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્શનાર્થે જઈ શકે. એનાથી વેપારીઓને અને તમામ નાગરિકોને એનો ખૂબ લાભ મળે. તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે. તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું.